નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતના દીકરા દીકરીઓને રાહત રકમ આપવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર પંચમહાલ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે અને એ સરકાર મધ્યપ્રદેશની દીકરીઓને દર મહિને 1000 રૂપિયાની સહાય આપે છે. બીજી તરફ તાજેતરમાં જ મહારાષ્ટ્રની ભાજપ સમર્થિત સરકારે પણ આ જ પ્રકારની જાહેરાત કરી છે કે શિક્ષિત યુવાનોને એમની શૈક્ષણિક લાયકાત પ્રમાણે 6000, 8000 અથવા 10000 રૂપિયાનું વળતર સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યારે ગુજરાતની પ્રજા તો છેલ્લા 30 વર્ષથી ભાજપને બહુમતી આપે છે. છેલ્લી ચૂંટણીમાં તો 156 બેઠકો આપી છે. તો ગુજરાતના યુવાન દીકરા દીકરીઓને આ સહાય કેમ નહીં? ગુજરાતના યુવાન દીકરા દીકરીઓ પણ બેરોજગારીથી પીડાય છે, પૈસાના અભાવે અભ્યાસ છોડી દે છે. તો ગુજરાતના યુવાન દીકરા દીકરીઓનો શું દોષ છે કે એમની સાથે ભેદભાવ કેમ કરવામાં આવે છે? પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી અને સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટી તરફથી આજે ગુજરાતના મુખ્યમંત્રી અને કલેક્ટર દ્વારા એવી અપીલ કરવામાં આવી છે, મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશમાં શૈક્ષણિક લાયકાત પ્રમાણે જે યુવાનોને 6000, 8000, 10000 જે વળતર આપવામાં આવે છે, એવી જ રીતે ગુજરાતના યુવાનોને પણ આવી રીતે રાહત આપવામાં આવે. ગુજરાતની પ્રજાએ ખોબલે મત ભરીને ભાજપની સરકારને છેલ્લા 30 વર્ષથી સરકાર બનાવે છે, અહીંયા વોટ આપીને એમને વિજય બનાવે છે અને અત્યારે લોકો સત્તામાં બી છે. તો યુવાનો જ વધારે વોટ કરીને ભાજપને જીતાવે છે, તો યુવાનોને અન્યાય કેમ? તો અમારી આ માંગ હતી. આજે આવેદનપત્ર આપ્યું છે કે ગુજરાતની જે સરકાર છે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરકારની જેમ 8000, 10000, 6000 એવી રીતે વળતર યુવાઓને આપે.